ભાગે પોણી જતું રહ્યું, પોણી ભલે ગયું. પેલા મને હિસાબ કરવા દે. આ હિસાબ નું બહુ કાઠું હે. આગળ વધેલા હિસાબ નું બહુ કાઠું. સરપંચ શું કરો છો? ઓ સરપંચજી. અરે કસલાજી આવરા તમે તો હબલતા ને કોમ માં એટલા બીઝી છો. આ પેલો હિસાબ કરું રહું ગાંડ ની પાસે બધું કોમ કરાયું એનો હિસાબ તો મારે રાખવો પડે ને. હા હિસાબ કરું દેખી લો તમે. આ દેખો છે ને આ બધું આ જગ્યા આટલું છું, આ જગ્યા આટલું છું. ખાલી 2000 નો હિસાબ નહીં મળતો એ ગોતું રહું હું. ખાલી 2000 ખૂટી 2000 નો હિસાબ મળી જાય ને બરાબર. હું હિસાબ તો પાઈ કરું પેલા પોણી પાઈ દઉં તમે. ચા તો મારે પછી તો મેં કાવી સાલ છે હવે મારે પોણી મારા ઈ આવો તમારે પોણી તો પાવું પડે ભાઈ. કાંગાદારી ઈ કી તમે ચાલના દિવસે એમ કઈ ઉભા રહો કે અમે સરપંચ આઈ જાય કે ચાય ના પાઈ કે પોણી ના પાઈ. મારે ફરજ છે લો પોણી પીવો. બીજું શાંતિ હો ને. અને પેલું તમે આયા તા સહી કરાવી કોણ થઈ ગયું? હા એ તો થઈ ગયું કોમ થઈ ગયું ને. હાવ નાખ્યું તો કેજો હું બેઠો જ. ના સરપંચ તો એમ તો છે જેવા તેવાથી તો ક્યાં તો હું 2000 નો છે હિસાબ ને આ દેવો આ દેવો. આ પેલું લખવાનું તો ઊંધું લખી દીધું, ઊંધું લખેલું પેલા ને એટલે તમારે ચેક કરવું પછી. બોલો તમે આજે અમારા ઘરે ભૂલા પડ્યા? એટલે હું તો કોમ લઈને આવ્યો હતો. બોલો તમારા માટે તો કોમ આપણે કરવા તૈયાર જ બેઠા. પેલો મેંગો ડોહો નથી? મેંગો ડોહો ઓળખો કે નહીં ઓળખતા? મેંગો ડોહો કે મેંગો? હા ઓળશે. હા મેંગો ડોહો. હા એ મજૂરી એનો કોઈ કોમે લઈ જાય. હા કોમે કરાવે બધું કરાવે. હા પણ મજૂરી ટેન્શન હાલતા નથી. મજૂરી એને ખૂબ હાઈ લે છે. ના હોય તો એવું હે? તો તમે પેલા ના કહો આવું હીરો કરે હે. એટલે મેં તો ઘણું પછી બિલકુલ સુધરી જાય કીધું સારું છે. પણ આ તો અતિશય કરવા માંડ્યો આવું બધું. મારો ફોન ક્યાં છે? ઓફિસમાં પડ્યો રહ્યો. તમે ફોન લઈને ના લે હું નથી ભૂલી ગયો. ના તમે ફોન કરી એવો બોલાવત. એમ કરો આ પ્રમાણે બધું મેપવા દો. આપણે જાતા એના જોડે જ જાતા કેમ કે મજૂરીની હાઈલે ખોટો કેટલી મહેનત કરે. મજૂરીની હાઈલે ઈ કાઠું કોમ હે કે એને બજારા છોકરા હોય પછી આપણ જેવાની લે તો ચાલે. પણ મજૂરી કોઈ દાડે હાઈ લેવાની નહીં. આપી એ જ જાતા હો. ઘરે જશે આવો પડ્યું હોય. આવો પડ્યું કહો તને મારો કોઈને હેડો ફટેડો જીનાવાળા ઘરે જ છે ને? હા ઘરે જ છે. ફાઈનલ હેડો. પણ તમે પેલા વાત ના કરો. એટલે પેલા તો મુદ કરો હવે સુધરી જાય કીધું. એટલે મને વાત કરવાની હતી. હસી ત્યાં હોય તે દેખાય થોડા હાથ તો તમે કેટલા હેડું સ્પીડમાં હેડું પડે તે દેખાય આ બાજુ. એટલે હા થઈ ગયો. ટોકો પાડો. ઓ મેંગા ડોહા જોતા પાછળ હશે. પાછળ હેડો. હા આયા કે આ શું નિંદા છે આવું? કાટલો ડોહા. ઓહો બોલો છે માયા હતા અમે સાહેબ હોય મજામ? હો બસ મજામ. કેમ સરપંચ ને કાસવા તમે ભેગા છો? તમારી થોડી આવી હે એવું એટલે અમે આયા આ બાજુ. શું મારી કોઈ ફરિયાદ આવી છે? ફરિયાદ આવી છે આજે આજી ફરિયાદ તો ગમે તે કરી ફરિયાદ પણ તમારી ફરિયાદ આવી છે. આગા પાછી કરતો ગતું વાત સાચી નથી. પણ તમે ગામમાં કોમી જેવા કરો છો. કોમ છે મારો કોમ કમ્પ્લીટ ઇશ્યુ છે. બોલો કોઈ દાડો અમે આયા તમારા ઘરે? ના સરપંચ સાહેબ કદી ઘરે આવતા ઈ વિચારો કે સરપંચ સાહેબ આજ પહેલી વાર તમારા ઘરે આયા કોક તો હશે મોટું એવું કોક નવા જૂનું વાત હશે. એમ પડી છે આ વય ઉપર આ કાચબો જ આ ગામના આગવે નહીં આગેવાન સરપંચ બે ના ભેગા આવી ઘરે એટલે સમજી લા કોક તો ડખો હશે. ના અમારા ઘર તો કમ્પ્લીટ છે. અમે ડખો કરતા નહીં કોઈ. તમારા ઘર કમ્પ્લીટ હે પણ તમે ડખા વાળા. ના કોઈ ડખો મેં એવો ડખો કર્યો નથી. ના કર્યો હે કસલા જો કહો તમે કર્યો તમે શું ડખો કર્યો? તમે મજૂરીની કેટલી હાઈલો છો ટેન્શન મજૂરી નથી આવતા કોમ કરાઈ મારી નાખો જેટલું કોમ કરાવે ચા પાણી બધું કરાવતા નથી. આ તમે મને આપો એટલે તમે કેવા શું માંગો છો? એટલે તમે મારે હમું બોલો આ સરપંચ ઈ આગળ ના બાજુ તમે સાહેબ હું બહુ નહીં મેન તો હું જ છું ને મેન પણ મારે તમારો તમે હું મોન આલું છું મોન અમે તમે ના પણ અમારે વાત કરી ને પણ હું વાત કરું તમારે આપો ઈ હોય આ સાઈડમાં તમે મજૂર ભલે લાવા ગરીબ તમે મજૂર લાવો મેં વાત હોબળી મને કીધું છોકો મને કીધું તમે મજૂરી ચા નહીં પાવતા ખાવાનું નહીં આપતા કોમ તમે ખૂબ કરાવો અને પૈસા ટાઈમે આપણને તમે ના પાડી દો એટલે તમારે હળગાવાનું છે આવતું તું પણ ગરીબની હાઈ ના લેવા તમારે. પણ મેં હાઈ નથી લીધી તમને પકડાવી તમે પકડી લીધું એટલે તમે તો
મજૂર આમ તો કોઈ બાકી જ નહીં મેલ્યું. એટલે મજૂર લાવવા તો કોમ તો કરે ને કરે એમ થોડો કોઈ હાવ કોમ કોમ તો કરે મજૂર પણ પૈસા તો આપવા પડે ને મજૂર એને ટાઈમસર. હા સરપંચજી, હમણે વાપરો મારી વાત. હા. એક હમણે મજૂર આયા હતા. હજી કોણ થોડું બાકી હતું કીધું? ચૂટલો ગરીબ કપડે પહેરો એટલે વાપરો. ખાવાય નતું, પણ એટલું કામ કરાય તો પૈસા બચાર ના રોતો ગગડતો. હા મંગળ હવે એ તો મારી એક મિનિટ ભણો તમે મારી વાતો બ્રો કે મજૂર તો ભાઈ એના ઘરમાં ગમે તે ના હોય ખાવા પીવા ના હોય તો આપણે શું કરો આવે કોમે પણ એને પૈસા તો આપવા પડે ને. હા, મજૂરી પૈસા તો મજૂરી કેમ આવે? કોમ મારું પૂરું કરીને પૈસા આવશે ના પાડું છું કોમ તમારે શું પૂરું નહીં કરતો હેડો? શું નહીં એ કર્યું નથી કામ? બહુ બહાર કરતું. આ આવશે ને દાદા હતાઈ જોડે ને એવું કરે એટલે મને નહીં એ બે હતું પાછા હું થોડું રખડાવું છું હા એ વાત મારી દેખો. તમે- આ વાત થોડી છે ને, એ હું સુધરી જો હજુ કાઠું પડશે. તમે ગરીબ ની આઈ લો કાઠું પડશે. સુધરી જો કહું. એમાં ગરીબ ને અહીં આવતી નથી હું કસલાજી સમજાઈ જો. તમે દાદા જો છેડા સમજવામાં થોડુંક સમજી દો, સમજાવી દો. કસલાજી જય સરપંચ ને આયા છે પકડીને આમ ગોતીને એ તો સારી વાત છે. આપી કોઈ નહીં કરતો પણ ગરીબ ની આઈ કોઈ દાડો ઓતેડી નહીં છોડવી એને. હા, ગરીબ તમારી ની હાથો સરપંચ નહીં તમારી છોડો વાતો તમારે. મનથી આવતી વાત અમારે કસરાજી ની છે બે ની કે હું એને મારે પ્રશ્ન સમજાવવા પડશે પર્સન આપી નહીં સમજાવ, તમે નહીં સમજાવ, તમે નહીં સમજાવ, હું નહીં સમજાવ. ઓટોમેટિક સમજી જાય. ગરીબ ની આઈ કોઈ દાડો નહીં છોડે. તમને પણ કીધું. આ નથી મિનિટથી. હું ઓતેડી ઈ કોમ નહીં છોડે નહીં ગરીબની કરે એટલે તમને મારે દેવું પડે થોડું. શું કેવું પણ પૈસા તો આપવા પડે ને ગરીબ ને. તમે કોમ કરાવી. પણ હું પૈસા આપી પણ કોમ પૂરું કરીને પૈસા ના પાડું છું તમે કોઈ પૈસા આપતા જ નહીં આયા કસલોજી કી. કોઈ પૈસા આપ્યા જ ઉભા રહો, નહીં. ઉભા રહો. હાથ દાડા સુધી એક કે મજૂરે તમે પૈસા આલ્યા? આલ્યા ને જ્યાં આપ્યા બતાવો. બે ત્રણ મજૂર આલ્યા છે. જ્યાં આપ્યા. ઈ ની વાત જોડે તમે મારા બાજુ ફોર્મ ભરવા આવ્યા હતા. ઓવે. એના પેલા પૈસા બાદ હજુ તમે મને આપ્યા. હા. ઈ બાકી છે હા ઈ બાકી છે ચાલ, એ તો મેં તો જવા દીધું. મૂકું કહો તને આપણા ગામના મને એ વોટ તો આપી. આપણે ઘરના સાલ દે. એટલે મૂકો મને જીતાડ્યા વોટિંગ આપીને એટલે મેં પૈસા ના લીધા. ના, એ તો તમે એનો મને નહીં આપ્યા તો મજૂરીને ચેતા આપો તમે ઈ કહો. મજૂર તો હું આલ દઉં છું પણ આ તો કોક ટાઈમ થોડું એવા મજૂર આવે ને એટલે હું નથી હાલતો આપણા પોડા આ ભેસ આગળ ભગવત ગીતા કોક કેવું હોય એને કૂટવી એ ઓટોમેટિક સમજી જાય. ગરીબ ની આઈ કોઈ દાડ નહીં છોડે. સુધરી જો તો સારી વાત છે. ગરીબ ને આવે તો હું હાલ દઈ પણ આ હોય ને, Automatic આ રસ્તા આવશે. એની હળગાવી ચમ દઈ તમે ઓટોમેટિક રસ્તે આવશે. જોડો આપણે હેડો મારા જો પેલા જવું હોય ઓફિસે જવું હાડો. હજી મારે સુધરી જાજો બીજું કહું કામ હું. છે. સુધરી જાય છે અમે શું કમ્પ્લીટ છે સુધરી જાજો હજુ. પૈસા માં હાલ દે હેડો હાડો. તો આવી સુધરી જાય સારી વાત છે. કોઈ નેડો એટલે આ કાશ્મીર તો બહુ પેલું કરવા કે નથી સરપંચ માં છે ભેગો બહુ કાઠું કર્યું મારે કોઈ કરવું પડશે કેટલા મજૂર પૈસા બાકી છે આજ તો લિસ્ટ ભૂતી મને પૈસા હાલ દેવા છે એટલે આ મારે ઘરનું કામ તો આ તો બાકી પડી જાય તો એ બીજું એના માટે મજૂર લાવવા પડશે ગોતી ચેક છે એક લાવો મજૂર એટલું કામ કરે અને આપણે છે ને કે મજૂર પૈસા આવે જ છે કદી મજૂર માગતા મરે એક લાવો ગોતી હારો મજૂર એને કોઈ હાલવાની રૂપિયા થી હાલો અમે હારો મજૂર એવા આવે છે ને કોઈ કોમ દાડો વાળતા નથી આ થોડો બાકી છે ને પૂરું કમ્પ્લીટ કલર કરી નાખો એક મજૂર હારો ગોતી નવરો કેટલા દાડે કાપીમાં કે 10 જેવા ચાલો પછી નથી પણ કેમ કાઢું નથી કાકા પૈસા જ નહીં, મને કોઈ કોમે નહીં આવતું. કેટલા દાડે ભૂસો કરું છું. એવું છે એમ? ખાવા તો હું ખબર પણ કોમ કરવું પડશે કોમ તો કાકા તમે કોઈ હું કરી નાખશું. આપણે કલર કરવાનો છે અને તમે જે કોઈ કરી નાખશો પણ મને કેટલા દાડે કાઢો મને થોડું ખાવા સારું. જેમ જેમ કોઈ સાચેલો દાડે કાઢું નથી દે યાર 10 દાડેથી ભૂસો કરું છું, આમ અઠવાડિયું કે 10 દાડેથી. તો કોઈ કોમ ધંધો નહીં કરતો કોઈ નહીં કરે, ધંધો જ ના મળતો, કોઈ કોમ જ નહીં હાલતું. તો પણ તો કોમ કરવા નેશા હોય તો કોમ મળે ને કાકા કોમ કરવા મેં કેટલું મારું પણ હું કોઈ કોમ જ નહીં હાલતું. હા એક મસ્ત મળી ગયું મને તો મજૂર હવે આજે કોમ તો હું તો મારા ઘરનું કામ કરાઈ હા હે બીજું શું કરશે બધું ખવડાવીને ઓળખી નાખું રેડું વાત બો હા મેં તને કીધું એમ તો કરશે નહીં મારું કામ કરશે કમ્પ્લીટ આ કમ્પ્લીટ કામ કર્યું પણ ખાલી ખાવાનું ખવડાવજો મને થોડું. પૈસા નહીં મળે હા ખાવા ખાવા ખવડાવે ખાલી ખાવાનું જ ખવડાવશો કે? આવજો હા કાકા બોલો. ખાવાનું ખાધું નહીં કરતી ખાવા શું ખાવા ઘરને ખવડાવો પાણી આપણે કોમળવા ઢોલ અને આ રહ્યો આ એનો મસ્તક કલર મારો ને. વો કલર મારો મસ્ત કલર મારો ફર્સ્ટ ક્લાસ
આમ બધું ભૂલ ના આવે છે કોમમાં. હા હું કલર તો માર્યું પણ હું ખાવા પેલા આલવું પડશે. પણ હાલ તો પેલા કોમ તો કરો પછી ખાવા ખવડાવું ને. હું કલર મારી પણ ફાટું પણ હા ખાવાનું પાછા કદમ પતલ ખબર દેવું. સારું પડે. મસ્ત કલર કરો આમ શું લાગુ છે કે ના કલર માં તો ભૂલ ના પણ હું પેલા ખાવા આલું. પણ ખાવા શું ઘડીએ ઘડીએ ગોણા ઘરા ખવડાવો. આ તો કોઈ ભિખારી આવી મને કોણ ખાતું. તું સવારમાં કોમ ચૂપચાપ કોમ કરી જાય તારે ખાવા મળશે ને પછી મને એ બે પૈસા મળે 2 રૂપિયા. સારું પડે હું કલર કઈ નાખું. ઓ કાકા કાકા આ કલર પડી ગયો. આ કલર તો પડી જાવ મને તમે ફટફટ ખાવાનું આલો મને બહુ ભૂખ લાગી છે. ખાવા તો બના છે તું હે ને થોડું બીજું કોમ છે અમાય. એટલે કાકા હું કોમ તો પાછું કરું મને ભૂખ લાગી છે. પણ હવે એમ તો ચેક કરો મારા પાસે છે. કેમ આવું કરો છો પણ એક પેલું પટાકો પતંગ ખાવા બને છે એમ તો શું ખાય આપણું વગર બને. કાકા એવું તો તમારા ઘરમાં પડી મને બહુ ભૂખ લાગી કોઈ છે. નથી હોય તો કૂતરે પૂછે ભમરે ચાલતો મારતો ચાટો રોટલો હશે તું પણ મારે સારું છે. હોય તો ખબર અમાય આજે કોમ તો પેલા કાકા કોમાય નહીં પેલા તમે આવું કે કેમ આવું કરો છો કોઈ કરતા નથી એમાં આજે પેલા કોમ પટાવો પર ખાવા મળશે આજે એટલી બધી સમજો પડશે. કીધું તો હું કરીને આવું પણ મને ખાવાનું પડશે. હા પણ એટલે બનાવ્યું છે બનાવ્યું છે? હોય બને તમારે કોમ સમજો રાખો બધું કોમ કમ્પ્લીટ કરો ખાવા તો ગામ બધી વાટી ભોજન પડે છે એક હરકી બધી કમ્પ્લીટ કરી નાખવી પડી બધી એ તો હું કરી એટલે અમે બીજું કામ કરી નાખું. કાકા ને એટલું તો પડી ગઈ હવે કાકા પર ખાવા દઉં પડશે. ઓ કાકા હવે કોમ પડી જવા મને ખાવાનું આલો ફટફટ. પણ એમ તેમ કેમ વેર નો કામ કરો છો આરી બાજુ છે ભૂજા પર અમે શક્કર ચડે છે. બધું તો સક્કર સડી ને કોમા જતા નથી પણ આજુ આપલા કોમ પટાવો એટલે ખાવા બને પણ મારે જો આજે કરો આ કપી ચડાવો કમ્પ્લીટ થી તમારે ખાવાનું તૈયાર રાખો હું બારે મળી ગયો ખાવા મત કરો ને ખાવા દિયા થાય તો મને તરત લઈ જાય તો તૈયાર હા તો આ પેલા કોમ કરો દૂર આવે ખાવા ગોતો ઘડી ઘડી પછી તમે ખાવા ખવડાવે બધું આમ કમ્પ્લીટ કમ્પ્લીટ કરે શું કામ કુતરી બધું યાર હવે કોમ તો થઈ ગયું પેલા કાકા ભાઈ હવે ખાવાનું ખાવા દઉં પડશે. ઓ કાકા હવે ખાવાનું મને આલો મને બહુ ભૂખ લાગી છે. ખાવા તો આજે થી કાલે થી કોમ બધું પટી ગયું કમ્પ્લીટ આપણે કાકા શું આવી જ ના કરો તો હું કેટલા દાડે ભીતર ટાઈમ શું કીધું તું હું પ્લાન બેઠો હતો તો મને પણ વાજે ખાવા બાવા છે કોમ પટ્યો રસ્તો પકડ્યો કાકા તો મકાન જેટલું કામ કરે આવું તો હું પહેલી વાર આવા કાકો જોયો. આ તો છેડથી કાકો આવા છે જ આ નવાથી મારું જેટલા મૂલ્ય આવી જાતે પૈસા માગી નથી કાકા ભણાવે છે આપણા કાકા તમે શું કાકા ગરીબ ને આવેલો છો જાનભાઈ ઓમ છે હેડે ભણવામાં ધ્યાન નથી કાકા હાલો કે એમ શું કહું કાકા શું લાલો ખાવા હાલો અચ્છા ખાવા પડ્યું છે તો ખાવા ખવડાવ એ તો મારે ખાવા વિશે કોઈ ખવડાવતો નહીં કદી જિંદગી વિશે કોઈ ખવડાવે જ નહીં પતરા આયા છે પાછો ખાવા આયા છે મારા પાસે ઓજે લોકો ખાવા ખવડાવે તો પૈસા આવે કોઈ ના જતા કોને તું હે મારા ગામમાં તમે પહેલી વાર ભાળ્યો પેલા કાકા ઘરે કલર કરવા જતો ક્યાં કાકો પેલા નહીં આ બાજુ ઘર રે આ બાજુ ઘર હા. પણ નામ તો હશે ને તું કલર તમે કરવા કોણ છો હું આ ગામનો સરપંચ સરપંચ છો હોવે તો કેમ તમારા ગામ ના આવા તું રોજ કેમ પણ તમારા ગામ ના કેમ આવા છે કેમ મને કલર કરાય કાપસી નું કામ કરાય બીજું લેવરાય મને પૈસા ના આલે કે ખાવાય ના ખવડાય શું પેલી પારે મેંગો ડોહાની એ તને રહે છે ને
છે જમ ના હેડ હું લઈ ગયું પણ કાઢું નહીં કાઢું નહીં કાઢું હે નહીં કાઢું હાચું હાચું. હેડ હું ખવડાવું આયરા કાકો આયરા કાકો આર્યા જતા આર્યા મજામ એટલે તું સરપંચની પથારી મેક એ બાજુ મને તું કોમ કરાવ્યું થાપો મારી અને તું ઓન બધું કોમ કરીને તું ખાવાનું કેમ નહીં આપ્યું ની હે? કોણ કે તમે આર્યો આ કે હું તરત ગયો તો હોય હું એ તો જાતો નતો રોતો રોતો જાતો વાતો છે મેં ભાઈઓ જ ના પેલા જોયું છે તમે ત્યાં આ દેખો ને આ કલર વાળું બધું હે તમારા ઘરે કલર ચાલુ નહીં અમાર તો કલર અઠવાડિયું શું કરે એમ તો આ તો જૂઠું બોલતો હોય છે કાકા જેમ આ આમ રીતે કરો, એકદમ આમ પકડી લાવે કરે. ને આવો. એટલે તમે આ જૂઠું બોલતો છે ભાઈ જૂઠું બોલો ને તો હું ત્યાં ને મેં જોયું જ નહીં, આજ આ પેલા દેખો, જોયું જ આ છે. થાપો મારી આ દેખો આ થાપો મારે તમે લાલ લાલ કરીને આવજો મારે. મારે મેં હજી સુધી ચીડી નથી મારી તો મને થાપ મારું સુધરી જાઓ ગરીબ ની આઈ ના લે પણ શેની હાઈટ હવે તને જોઉં મોને નહીં આપું મારે મોન આપતો તો હવે મોને નહીં આપું તને મોહન તમને કોઈ હાલતું નથી, હાલશે નહીં પણ એનું પણ શું આપે તને મોન કયો આપે તું આવી તો ધંધા કરે એટલે પણ આ તમે જે પકડી લાવ્યો હોય ને આવો મારા તું ઘરે. પૈસા કાઢ દે બીજા પૈસા તું પણ પૈસા કાઢ કેટલા થાય તાર મજૂરી બધું પણ વાંચો, તમે ભરી આવજો, તમે વાંચો, ડાયરેક્ટ પૈસા આલો અમને. કોમ કર્યા વગર પૈસા નથી બે લાવતો. હૈયે. સરપંચ હાથ પકડે તો બે હોય એમ નહીં પણ હું શું કહું છું કે આ મમ્મી મજૂર લાવ્યો જ નહીં લે તું લઈ જા મારે પૈસા ચાલશે પણ ખાવા ખવડાવજો. ખાવા ખાવું હોય આ પૈસા લે હું ખાવા ખવડાવું મારા ઘરે પણ તમે મને પૂછ્યા વગર તમે બે પૈસા આપો હોય છો બે તને મોન જ ના આપવાનું હોય મોહન નહીં પણ આ મજૂર નવો લાવ્યો છે મજૂર તું ખા ને તું લાવે તું ખાવા ના ખવડાવે કોમ કરાવે પણ મેં આજ પેલા જોયો છો ને તો કેમ કે તમે કહો આવું છો? કે? તમે મને વાતે મને કહો હાટ બધું અને એની વાત હું આનું આખું ગોમ તારી વાતો કરે ગોમ તો કરે પણ આ તે મજૂર જોયો પેલી પેલા કસલોજી આયા તમે આયા તા હવારમાં તને કીધું મૂકું સુધરી જા કાચરો હળગા ફરે છે ને મારા વિરુદ્ધ આવું બાફે એ આગેવાની ગોમ ના હળગાવા ના ફરે ઈ આવું હોય ને પકડાયું ને આજ તમે સંપલ પકડી લાયા હોય સેમ્પલ નહીં તું સુધરી જા ન કે તારા કાઠું થાય તને હું કીધું છું સરપંચ સાહેબ કાઠું થાય તને પણ કીધું આ મજૂર હું ઓળખતો જ નહીં કાઠું થાય તને કીધું મેંગાડો હા એમ નહીં પણ હું તો કમ્પ્લીટ છું મેં તો કોઈ કાઠું થાય તને કીધું કોઈ હરામ કરતો જ નહીં છે કદી આઈ જઈને મજૂરી તાર હેડ હું ખવડાવ મારા ઘરે સુધરી જાજે તને કહું છું છેલ્લી વાર હું તો સુધરેલો છું કાઠું કમ્પ્લીટ થાય તારે ઓની આઈ લીધી પણ તારે કાઠું થાય પણ રોતો રોતો હેડે તાર ઘરે આ કોઈ લેતો જ નહીં ને રોતો રોતો હેડે તાર ઘરે આઈ લીધી એટલે કાઠું થાય તને કીધું તમે સાહેબ ખોટું કહો છો વન તમે પકડાયું છે અને પેલા કસાઈ તમે થોડું પકડાયું કોણ તો મજૂરી ની આય તો લીધી પણ આયો સરપંચ લાયો પછી તો આગેવાન બધા કસોડો હોય હાસો હતો અને આ સરપંચ તો મને તો છેલ્લા શબ્દ કઈ જ આપડાથી તમારે છેલ્લે કોઈક વાગશે મેં તો ઢોલ લગા ઢોલ વાગશે ત્યાં તો ખરી આવું દમ કાળું મને લાગે છે આટલે આવું ના કરાય કોઈક લાગે છે તું પછી હવે હા જે થાય દેખતો બોલતો કહો તો આ શું ટેન્શન નહીં પડા દેવો વાવશે જે વાગવું વાગશે ખબર તો પડશે કે શું વાગ્યું શું નહીં ઢોલ વાગશે કે બીજું વાગશે